મુરલીધર મિત્રો, જય માં મોગલ. કેમ છો બધા? મજામાં? તો હું છું આપનો દોસ્ત પ્રવીણ કરમૂર, લઈને આવી ગયો છું તમારા માટે નવો વ્લોગ. મિત્રો, આમ તો તમને બધાને ખબર જ હશે કે આપણી ચેનલમાં થોડોક પ્રોબ્લેમને લીધે આપણે ઘણો સમયથી આ વ્લોગ બંધ હતા. કેમ કે હવે એ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી ગયું છે, એટલે આપણે હવે નવો વ્લોગ નવું સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે ફરીથી એ જ ચેનલમાં. જો કે તમને બધાને હમણાં થોડોક ટાઈમથી આપણા વ્લોગ નહોતા આવતા, જે મને મેસેજ કરી પૂછતા હતા એને બધાને મેં જવાબ આપ્યો હતો જ કે આ કારણે આપણે બંધ રાખ્યું છે. થોડોક પ્રોબ્લેમ થઈ ગયો તો કંઈ વાંધો નહીં, હવે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે એટલે આપણા હવે ડેઇલી વ્લોગ આવશે. અને મિત્રો, આપણા મિત્ર એક છે જેમને નવી ચેનલ ચાલુ કરી છે, કિન્ડો પ્રી સ્કૂલ નામની યુટ્યુબ ચેનલ ચાલુ કરવામાં આવી છે, જેમાં તમારા બાળકોને સારું શિક્ષણ આપવામાં આવશે. જે ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે. તો નીચે હું તમને એની લિંક આપી દઈ, એકવાર વિઝિટ કરી આવજો. અને જો તમને મજા આવે તો સબસ્ક્રાઈબ કરતા આવજો અને થોડોક સપોર્ટ રાખજો. તો ચાલો મિત્રો, આપણે હવે જવાનું છે ખેતરે અને મળીએ આગળ જઈ. બાય. માંડવી તમને એમ થાય ને કે 15-20 દીની છે, પણ હે ને માંડવી 15-20 દીની નથી. માંડવીને થયો મહિનો દી. પણ શું છે ખબર, આમાં ખેતરમાં થોડું પાણી ભરાય ને એટલે નથી વધ કરતી. કે તમને બધાને એમ થતું હોય કે 20 દીની કિંમતી કહે, પણ મહિના દી ઉપર છે ને ભાઈ. 1 મહિના ને માથે 2 દી થયા. 1 મહિનો ને માથે 2 દી ભાઈ. આ જો આપણે એને ભાગ્યું રાખી ઈ છે. અને આપણે ઘરની માંડવી તો દેખાડે એ ભાઈ નથી જોતા. પાણી લાગી ગયા ભાઈ, આપણે દવા છાંટવાની છે આજ. આ બધું થઈને કંઈક 11 વીઘા જેવું છે ને એમાં કેટલા 16 કે 17 પંપ આવે છે. હજી તો સ્ટાર્ટ કર્યું છે. વધની એવી દવા છાંટી છે. હાલો તમને દવાઈ દેખાડી. હે હા, વાયુ ને તેદીનું ખેતરમાં આજે જવાનું. તેદીનો વરસાદ ચાલુ જ ચાલુ. અને હે ને જો આ પાણી ટૂંકમાં કેટલું ભરાય ખબર? જો એટલો પારો છે ને, હજુ ખેરે મેં થયો તો એ પારો ટપ્યું હતું કાં પાણી? જાવ એટલો વારો તમને દેખાય ને, આખો ટપી અને ભાભાનામાં જાતું પાણી. જોતા માંડવી તમને એમ થાય કે ઓહો બહુ ભારી. વિડીયોમાં જો કે સારી જ દેખાય, પણ આમાં કંઈ છે નહીં. બધા થઈને 15 પંપ જેવું આવે છે. 15-17 પંપ વારે ખેરે આવતા હોય. આજે આમ બે ભાઈ આવ્યા છાંટવા. આ હે અમારા કૂવો માથે ભાઈ રો. હા, ચલ બસી માછલી. આમાં હે ને ઓલો વરસાદમાં ઝીણી ઝીણી માછલી હોય ને, હવે દવા નાખવાની. કઈ કઈ છે ભાઈ? કોરાજન, બ્લેક અમૃત, કોન્ટા, 19 પાવડર. વાહ, તો તાજા જ જીવ હું. કોરાજન કેટલી નાખવાની? એ 6 મિલી. કોરાજન 6 મિલી. પછી આવશે કોન્ટાફ. આપણે કીવાની દવા છાંટી છે. ઈર વધ પાણી લાગી ગયું એની. આ હે ખરેર ની. ખરેર ની પાન ના ખરે. આ નાખવાની 3
કોન્ટફ 3 હા કેતા જાય ને તો ખબર પડે હું જોઈને એમ વાંધો ના આવે કાક દીકરો હોય ને ખબર જ હોય. નહીં ઈ તો ખબર હોય પણ તો એ આપણે કેવું પડે કે આવા હારું બ્લેક અમૃત કેટલી? હા 70 70 હે ફરી નાખી જ દેવાનું આખું. વાહ 70 નું જ છે આપણે 70 મિલીનું જ માપ્યું હે. આનું રિઝલ્ટ બહુ વખાણે છે બધા. એવું હોય પીરી માંડવી થઈ ગઈ હોય તો એમાંથી કારી કરી દઈએ વધ સારો કરે. પીએ હે આપણે આ પહેલી વાર ટ્રાય કરીએ હે. 19 આમ તો આમ જ 15 પંપ કરવાના હોય. આપણે ગોરવું કરવાનું કઈ કામ નથી. આપણે એમ શીખીએ આ કઈ અવગણ ના કરે. આ પાણી રેટ લાગી ગયો હોય એના માટે હે. જેને રેટ લાગ્યો હોય એને 19 પાવડર છાંટો તો વાંધો ના આવે. બાકી હાલે. બાકી જો આ બધી દવાઓ હે આપણે એવો એગરા વાળો કેતો તો આપણે ખબર નથી. આ હે બ્લેક અમૃત, પછી આ હે કોન્ટાફ, કોરાજન, 19 પાવડર એ બધો મિક્સ કરી વાઇડ એંગલમાં તમને અમારો વ્યૂ દેખાડો વાવનો. ભાઈનું વારે ખેરે કામ હે ને દવા ભરવાનું જ હોય. કેમ કે હે ને દવા ભરવા મને કઈ ખબર પડે નહીં ખોટું હું તમને ખબર હે. આજ મેં નીકળવાની બહુ ટ્રાય કરી ફુવારામાંથી અગર ના નીકળવા ના દીધો કે તારે આવવું જ જોઈએ. મૂર્તે લાલો કાયલ થઈ ગયો ને ના ભાઈ. લાલો હોતા બીજા ના હોત પોતાના જોતા હોય. હા લાલાને હમણાં થોડીક શરીરમાં પ્રોબ્લેમ હતી દવા છાંટવા આવી શકે એમ છે નહીં એટલે લાલાને બદલે મારો વારો આવી ગયો. નકર તમને ખબર જ છે કે આપણે આ ટીમ આવી નહીં કોઈ દી. ભાઈ દવા ભરી લે ને હું તમને વ્યૂ દેખાડી દઉં. કેમ હે જોવામાં તો એમ થઈ જાય કે હા હા મજા જ આવ્યા રાખે પણ માંડવી બાજુ ખરે કંઈ એવું કંઈ ખાસ છે ના. હાલો પંપ ભરાઈ ગયા હે હવે આપણે નીકળીએ છાંટવા માટે.